વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓ દ્વારા ટીડીઓ ઓફિસે પોતાના માલઢોર સાથે રજૂઆત કરવા પહોંચ્યા। વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓ દ્વારા ટીડીઓ ઓફિસે પોતાના માલઢોર સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા। વાત કરવામાં આવે તો વિસાવદર તાલુકામાં એક પણ ગામડું એવું નહીં હોય કે ત્યાં સરકારી ગૌચર જમીન ઉપર પેશકદમી થયેલ ન હોય, ત્યારે કાલસારી ગ્રામ પંચાયતની હદમાં 4500 વીઘા જેટલી ગૌચર જમીન તેમજ ખરાબાની જમીન આવેલ હોય, તે તમામ જમીન ઉપર અનેક લોકોએ પોતાનો કબજો જમાવી ખેતી કરતા હોય, ત્યારે ગૌચરની જમીન 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર વેચાણ વેરા પણ થયેલ હોય, ત્યારે કાલસારી ગામના માલધારીઓ પોતાના માલઢોર લઈને ગૌચરમાં જાય ત્યારે કબજેદાર ગાયને ચરાવવા ન દે અને ઉપરથી માલધારીઓ ઉપર રાજકીય વર્ગ વાપરીને ખોટા ગુના દાખલ કરતા હોય, ત્યારે માલધારીઓ દ્વારા 2008થી સતત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા ત્યારે આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ 18/5/2023ના રોજ DILRને કાલસારી ગ્રામ પંચાયતની ગૌચરની માપણી અને અગ્રતા આપી માપણી કરવા માટે જણાવેલ, ત્યારે DILR દ્વારા તારીખ 9/8/2023ના રોજ કાલસારી ગ્રામ પંચાયતની ગૌચરની જમીનની માપણી શરૂ કરેલ અને 10-12 દિવસ માપણી કરીને માપણી થયેલ જમીનમાં હદ નિશાન પણ નાખેલ ન હોય અને રાજકીય ઈશારે સરકારી બાબુઓ પોતાની કામગીરી કરતા હોય તેવું જણાતા માલધારીઓ દ્વારા વિસાવદરના પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, કાલસારી ગ્રામ પંચાયતના મંત્રીને ટેલિફોનિક તેમજ રૂબરૂ જાણ કરતા તમામ અધિકારીઓ દ્વારા માલધારીઓને સંતોષકારક જવાબ નહીં આપી માત્ર લોલીપોપ જ આપ્યો છે। તારીખ 15/9/2023ના પરિપત્રમાં સરકારી જમીન ગૌચર જમીન ઉપર થયેલ પેશકદમી દૂર કરવા છે તે ગ્રામ પંચાયતને સત્તા આપવામાં આવેલ છે, ત્યારે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ ન હોય ત્યારે માલધારીઓ દ્વારા ના છૂટકે વિસાવદરના ટીડીઓ ઓફિસે માલઢોર સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા। માલધારીઓ દ્વારા મીડિયાને જણાવેલ કે મીડિયા દ્વારા માલધારીઓને પૂછતા જણાવેલ કે જ્યાં સુધી ગૌચરની જમીનની માપણી લઈને હદ નિશાન નહીં થાય ત્યાં સુધી ગૌચરની જમીન ખુલ્લી નહીં થાય ત્યાં સુધી વિસાવદર ટીડીઓ ઓફિસે રહીશું તેવું જણાવ્યું હતું। રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર। તમારું નામ શું છે ભાઈ? જાગાભાઈ દેવસીભાઈ મેવાડા, ગામ કાલસારી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। આજે આ મામલતદાર ઓફિસે તમે શું આ તાલુકા પંચાયત શું અમારે 1 મહિનાથી ગૌચર મપાઈ ગયું છે, હદ નિશાન નથી કરતા। અમને દિવાળીએ ખાલી કરવાનો વાયદો દીધો તો દિવાળી વહી ગઈ અને 2 મહિના થઈ ગયા, હજી કાંઈ અમને ખાલી હદ નિશાન કે કોઈ વસ્તુ કરી દીધી નથી, એટલે અમે ઢોર લઈને અહીંયા આવ્યા છીએ અમારા અંધો સમાજ સાથે, પણ આજ નિર્ણય લીધો નહીં જાય જાવ દે, હદ નિશાન નહીં નાખવા આવે જાવ દે, અમે અહીંયા માલઢોર સાથે અહીંયા રહેવાના છીએ। માપણી કેટલા સમયથી હાલતી હતી તમારે? માપણી હાલી 4 મહિના પૂરી થઈ ગઈ અને 1.5 મહિનો થઈ ગયો, હજી કોઈ વસ્તુ કરવા આવ્યા નથી। હજ નિશાન પાછું વાવેતર થઈ ગયું છે, અમારે સારવાર ક્યાં થાય? અમને દિવાળીએ ખાલી કરવાનો હુકમ આપ્યો હતો, તમને દિવાળી સુધી તમને તમારું સરિયાણ ખાલી કરી દેવું, તો હજી આપ્યું નથી। મપાઈ ગયું, હજુ કમ્પ્લીટ થઈ ગયું, 1.5 મહિનો થઈ ગયો, તો હવે હજ નિશાન નથી કરી દેતા, તો અમારે કેમ માહિતી લેવી કે અમારો માલ ન કરવા દેવો, ગૌચર ખાલી કરી દઈએ? અમારે કેમ અમારે ભેગું કરી લેવું છે, અમને જગ્યા આપી છે, ગૌચર ખાલી કરી દઈએ, બરોબર છે? અત્યારે શેઠાની બાયણી દવાઓ સાથે લઈને જવાનું ક્યાં અમારે કાંઈ? હવે તમે શું નિર્ણય લઈને અહીંયા આવ્યા છો? અમે અટાણે જાવ દે, અમને છૂટું નહીં કરીએ તો અહીંયા માલ ધોર રાખશું, હજ નિશાન કમ્પ્લીટ અમને ચાલુ કરી દઈએ, અહીંથી આ ગૌસર અહીંથી આ ભાઈનું ખાતેદાર ટીકડે અમે નીકળવાના છે, અહીંથી માલ ઢોર લઈને દાઉદી અમે અહીંયા ધામો નાખવાનું, ગૌચર આપી દઈએ, સરકારને જે કરવું એ છૂટ છે, અમને કાંઈ વાંધો નથી, પૂરી જે જ્યાં નાખવા એને નાખી દે, અમને કાંઈ પ્રશ્ન નથી નડતો।